લાસ્ટ 10 વર્ષની અંદર યંગ જનરેશન છે, અત્યારે જે એડલ્ટ્સ છે, એમાં એવા શું ડિફરન્સ તમને જોવા મળ્યો એઝ કમ્પેર ટુ પ્રીવિયસ યર્સ? એક સિમ્પલ વર્ડ હું તમને કહીશ કે ધેર ઇઝ અ લેક ઓફ નેચરલ મૂવમેન્ટ. આજથી તમે 10 વર્ષ 20 વર્ષ પહેલાં જોશો તો લોકો નોર્મલી વોકિંગ બી એટલું કરતા હતા, ફ્લોર પર બેસીને જમવું, આ તે. એટલે આ બધી જ નેચરલ મૂવમેન્ટ જે અલ્ટિમેટલી તમારા જોઈન્ટ માટે બેનિફિટ થતી હતી. જોઈન્ટ ઇઝ વોટ? જોઈન્ટ ઇઝ સરાઉન્ડેડ બાય ધ મસ્ક્યુલો-સ્કેલેટલ પાર્ટ. એ મસલ્સથી કવર છે. એ મસલ્સનું એને પ્રોટેક્શન છે. અગર જો તમારા મસલ્સની જ મૂવમેન્ટ એટલી હેલ્ધી નહીં હોય તો એ જોઈન્ટ તમારો હેલ્ધી રહેશે જ નહીં, એ જોઈન્ટ પ્રોટેક્ટ થશે જ નહીં. તો દરેકે દરેક તમે વસ્તુ જોશો કે લાઇફસ્ટાઇલ છે, પોસ્ચર રિલેટેડ પ્રોબ્લેમ્સ છે, તો આ બધી જ વસ્તુ જે રહ્યા એ મસલ્સને જ પ્રોબ્લેમ કરતી હોય છે કે જે અલ્ટિમેટલી જોઈન્ટને અફેક્ટ કરતા હોય છે.